પુરા ગામે મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થયા છે। જાગૃત નાગરિકો દ્વારા દાવો કરાયો છે કે કામ કર્યા વિના મજૂરોના નામે નાણાં ઉપાડાઈ રહ્યા છે। જોબ કાર્ડમાં નામ સાચા પરંતુ ફોટા અન્ય વ્યક્તિઓના લગાવ્યાના આક્ષેપ છે। આમ ગામના કુલ 300 થી વધુ લોકોના નામે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે અને આ સમગ્ર મામલે મોટા કૌભાંડની શંકા વ્યક્ત કરાઈ। વડી મજૂરોને બદલે મશીનથી કામગીરી કરાવાઈ હોવાના ગંભીર આક્ષેપ કરાયા। રાણીપુરા ગામના તળાવનું આશરે 60 ફૂટ ખોદકામ કર્યાનો દાવો। તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી, જેથી હવે મનરેગાના મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ। જોબ કાર્ડમાં મારું કઈ મેં કામકાજ કર્યું નહીં, પણ આ મારું નામ ને આ પૈસા આયા મારા નામના, એમાં મારો ફોટો બી નહીં અને મને જોબ કાર્ડ ઉપર ફોટો કોનો છે? બીજા ભાઈનો છે, તમારો નથી? ના ના, આપણે કામ કર્યું છે મનરેગામાં મેં કોમે નહીં કર્યું। છેલ્લા કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 8 વર્ષથી કંઈક આવું થઈ રહ્યું છે। જોબ કાર્ડ બનેલું છે, ખોટું બનેલું છે। આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે। જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે। આવા ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે। ગામનું નામ? રાણીપુરા। આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કેવી પૈસા ઉપડી જાય અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે એ તો ખબર જ નહીં કેવી પૈસા ઉપડે। કોઈ આજે પાવડા લઈને ઊભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે। આપની શું માંગણી છે? અમારી માંગણી કે સરકારશ્રીના જે આ પૈસા લીધા છે એ પરત મળે અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માંગ્યા છીએ કે આ લોકોને સજા થવી જોઈએ। સમાચારમાં આગળ વધીએ। પાટણ નગરપાલિકાના 25 MLD ક્ષમતાવાળા એસટીપી પ્લાન્ટને લઈ જેપીસીબીએ લાલ આંખ કરી। 5 ઓગસ્ટે થયેલી તપાસમાં કરોડોના ખર્ચે બનેલો પ્લાન્ટ બંધ હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે ફ્લો મીટર, એરેટર પંપ અને ક્લોરિનેશનની કામગીરી પણ બંધ હોવાનું સામે આવ્યું। તપાસમાં શહેરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર સિંચાઈ કેનાલ અને વાસા તળાવમાં જતું હોવાનું તેમજ અનેક વિસ્તારોનું ગટરનું પાણી એસટીપી સુધી પહોંચતું ન હોવાનું બહાર આવ્યું। જેપીસીબીએ વોટર એક્ટની કલમ 33A હેઠળ પાલિકાને તમામ ગંદુ પાણી એસટીપી સુધી પહોંચાડવા અને મોનિટરિંગ સિસ્ટમ તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યો। સાથે 1 વર્ષ માટે 10 લાખની બેંક ગેરંટી પણ માંગી। ધારાસભ્ય કિરીટભાઈ પટેલે એસટીપી બંધ હોવા છતાં લાખો રૂપિયાના બિલ ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો જેપીસીબી કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી। પાટણ નગરપાલિકાનો એસટીપી પ્લાન્ટ અમે 2 વાર મુલાકાત લીધી, ત્યારે સંપૂર્ણ બંધ હાલતમાં હતો અને જે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી હતું એ ઓક્સિડેશન પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાવીને છોડવામાં આવતું હતું, તેમજ આ ભૂગર્ભ ગટરનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં પણ છોડવામાં આવતું હતું અને જે વસ્ત્રાસર તળાવ સુધી પહોંચતું હતું। આ બાબતને લઈ અમે મ્યુનિસિપાલિટી કમિશનર અને જીપીસીબીને લેટર લખેલો। આ લેટરના અનુસંધાને 5/8/2026ના રોજ જીપીસીબીએ સ્થળ મુલાકાત કરેલી। સ્થળ મુલાકાત વખતે જ એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં હતો। જીપીસીબીએ લેટર આપેલો, પરંતુ આ નગરપાલિકાનું નગરોળ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું જ હોય છે। આરસીએમઓથી તપાસ આવી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ આવી, છતાં આજે પણ એ તંત્રની અંદર કોઈ ફેર થયો નથી। આજે પણ પાણી સીધું કેનાલની અંદર નાખવામાં આવે છે। શું નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર કોઈના છુપા આશીર્વાદ છે કે તંત્ર એ પાટણની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં મદદરૂપ થાય છે? ગંદુ પાણી એ સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, છતાં પણ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3માં મેન્ટલ હોસ્પિટલ સામે જયંત સોસાયટીના ખૂણે આરોગ્ય વિભાગની પીઆઈયુ હસ્તકની જમીન પર સોલિડ વેસ્ટ વિભાગની ઓફિસો બાંધકામ કરાતા વિવાદ સર્જાયો। છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા બાંધકામ અંગે આરોગ્ય વિભાગે વાંધો ઉઠાવ્યો છે। એમપી શાહ મેડિકલ કોલેજના ડીને જમીન આરોગ્ય વિભાગ હસ્તક હોવાનું જણાવી જરૂરી મંજૂરી બાદ જ કામગીરી કરવા સૂચના આપી છે। મનપા દ્વારા હવે જમીનનો કબજો આરોગ્ય વિભાગ પાસેથી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે। મંજૂરી અને જમીનના કબજાને લઈ ઉભા થયેલા વિવાદની હાલ શહેરમાં ચર્ચા ચાલી રહી છે। નર્સિંગ ક્વાર્ટર્સની આજુબાજુની નાની જગ્યામાં કોર્પોરેશન દ્વારા એક બોર્ડની ઓફિસ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ, જે અન્વયે અત્રેની સંસ્થા ખાતેથી પીઆઈયુને સૂચના આપવામાં આવેલ
અને એમના તરફથી બાઉન્ડ્રી બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત પણ કરી દીધેલ છે અને બાઉન્ડ્રી બનાવવાના ટેન્ડર પ્રક્રિયા શરૂ થવામાં છે. અને સાથે સાથે કોર્પોરેશનને બી વિનંતી કરી છે કે અત્રેની સ્થાનિક કચેરીના પાવર્સમાં નહીં હોવાથી જે કોઈ કામગીરી કરવાની થતી હોય તે આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા અન્ય કોઈ વડાશ્રીની મંજૂરી બાદ આ પ્રકારની કામગીરી કરવી. આ વિષયમાં મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી મેડિકલ કોલેજ સાથે, જીજી હોસ્પિટલ સાથે કે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે જે કોઈ સંકલનની કામગીરી કરવાની થતી હોય તે મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી કરવામાં આવશે. હાલમાં જે કામગીરી ચાલે છે એના પત્ર વ્યવહારો કે મંજૂરી કે યોગ્ય સંકલન એ તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશન દ્વારા યોગ્ય સ્તરેથી લેવામાં આવશે.